નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર. આજની બ્રેકિંગ ન્યૂઝ છે. સોનગઢ અમલીપડામાં ચિકન સેન્ટરની આડમાં ચાલતી નકલી ઇંગ્લિશ દારૂની ફેક્ટરીનો એલસીબી દ્વારા પર્દાફાશ. 5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અમલીપડા ગામે આવેલ એસકે ચિકન સેન્ટર નામની દુકાન તથા રહેઠાણની જગ્યામાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પેરોલ ફ્લોસ્કોડ તાપીને સોનગઢ પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળેલ હતી કે સિકંદર શાંતુભાઈ ગામિત તથા તેમની પત્ની સુમિત્રાબેન ગામિત દ્વારા જગ્યાએ પ્રોહિબિશન જતો રાખી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરતા રૂમમાંથી દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલતી મળી આવી હતી, જેમાં આરોપીઓએ પોતે જ દારૂ બનાવી બોટલોમાં ભરી રહ્યા હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ નકલી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ અંદાજે રૂપિયા 5,14,403નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દુર્ગા શંકર ઉદયલાલ ખટીક અને કલ્પેશભાઈ ઉર્ફે લાલુ રામચંદ્રભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પ્રોહિબિશન કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.